આવેલી, જેની તપાસ મુન્દ્રા પીઆઈ શ્રી આરજી ચુમ્બર સાહેબનાઓએ કરેલી. અને એ દરમિયાન આમાં બહુ મોટું કૌભાંડ એ લોકોને જાણવા મળ્યું છે. એ 4 આરોપીઓ એમાં પકડવામાં આવ્યા છે, જેમાં એક આરોપી જે છે એ શકીલ ધ્રોહિયા કરીને છે, મોહમ્મદ શકીલ ધ્રોહિયા. બીજો આરોપી જે છે એ મોહમ્મદ રફીક ખોજા છે, અને ત્રીજો આરોપી જે છે એ હિમાંશુ મકવાણા છે, અને ચોથા આરોપી જે છે એ મુસ્તાક હાલા છે. હવે આ મુસ્તાક હાલા જે છે એ પત્રકાર તરીકે પોતાની જાતને ઓળખાવે છે, અને જે ખોજા છે મોહમ્મદ રફીક ખોજા એ પોતાની જાતને એડવોકેટ તરીકે ઓળખાવે છે. અને આ જે તપાસ દરમિયાન પીઆઈસી ચુમ્બર દ્વારા એમની ટીમ દ્વારા આ લોકોની એક ઓફિસ હતી મુન્દ્રામાં. એ ઓફિસમાં જ્યારે સર્ચ કર્યું ત્યારે જુદા જુદા પ્રકારના આ કૌભાંડનું બહાર પાડતા જુદા જુદા પ્રકારના દસ્તાવેજી પુરાવા મળી આવ્યા. અને એમાં કોરા સ્ટેમ્પ પેપર, લોકોની સહીઓ કરાવેલા કોરા સ્ટેમ્પ પેપર, સાટા કરાર, લગભગ 44 જેટલા સાટા કરાર મળી આવ્યા. પછી પાવર ઓફ એટર્ની જે છે એ 36 જેટલી મળી આવી. એ 36 પાવર ઓફ એટર્નીમાં ખોજાના નામની 19 છે, એના